શ્લોક આવડતો હોય એ એમનું ઉચ્ચારણ કરે, અને ન આવડતો હોય તો શ્રવણ કરી અને એક એક શબ્દને ધારવાનો પ્રયત્ન કરે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. મુકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભવશંભવભીતિભેદનમ સુખ સંપત્ કરુણાનિકેતનમ પ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. નમો હરે કૃષ્ણાય. ભગવદ્ ગીતાના આ સેશનની શરૂઆત આપણે આજથી કરીએ છીએ. માસ્ટર ક્લાસની શરૂઆત આપણે આજથી કરીએ છીએ. પણ આ ભગવદ્ ગીતાની આપણી યાત્રા કેવી રહેશે એના માટે થોડીક પ્રારંભિક વાત આપણે કરી લઈએ, જેથી બધાને આગળના બધા જ ક્લાસની અંદર ક્લેરિટી રહે કે આપણે આ ભગવદ્ ગીતા શા માટે સમજીએ છીએ, ભગવદ્ ગીતા શા માટે સમજવી જોઈએ. આજે ભગવદ્ ગીતા ઉપર વિશ્વનું કોઈ એકમાત્ર એવું પુસ્તક હોય કે જેના પર લગભગ બધા વ્યક્તિઓ બધા ક્ષેત્રમાં બધી રીતે વાત કરતા હોય તો એ ભગવદ્ ગીતા છે. બિઝનેસ વાળા પણ ભગવદ્ ગીતાની વાત કરે, વ્યવહાર કુશળ લોકો પણ ભગવદ્ ગીતાની વાત કરે, રાજનીતિમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો પણ ભગવદ્ ગીતા લાવીને વાત કરે. પણ શું ખરેખર ભગવદ્ ગીતા આ સંદર્ભમાં કહેવાણી હતી? કૃષ્ણ ભગવાને આ ભગવદ્ ગીતા અર્જુનને શા માટે કીધી હતી, અને અર્જુન એ સમયે કઈ સ્થિતિમાં હતા, એ સમજી અને જો ભગવદ્ ગીતાનું અધ્યયન કરવામાં આવે તો ભગવદ્ ગીતા આપણને જીવનના હરેક ક્ષેત્રની અંદર કામ લાગી શકે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન અંતર ધ્યાન થયા અને ગોપીઓએ જે ગીતનું ઉચ્ચારણ કર્યું પરમાત્મા માટે, એને ગોપી ગીત કહેવાય. અને પોતાનો ભક્ત મૂંઝાયો, અર્જુનની સ્થિતિ યુદ્ધ પેલા હાયરા જેવી થઈ, અને પોતાના ભક્ત માટે કૃષ્ણ પરમાત્માએ જે ગીત ગાયું એને ભગવદ્ ગીતા કહેવાય. ભગવાને ગાયેલું ગીત છે, અને ગીત છે ને એ હંમેશા મધુર હોય. માટે સ્વામી રામસુખદાસજી જેવા મહાન સંતોએ ભગવદ્ ગીતા ઉપર જ્યારે કલમ ચલાવી ત્યારે નામ આપ્યું માધુર્ય ગીતા, કે મધુરતાથી ભરેલી ગીતા. જીવ માટે ભગવાન ગીત ગાય તો એ ગીત કેવું હોય એની ઓળખાણ આપણને આ ભગવદ્ ગીતા કરાવે છે. આ ભગવદ્ ગીતા એ શાંતિથી ક્યાંય બેસી અને વાતાનુકૂલિત વાતાવરણમાં કહેવામાં નહોતી આવી. આ ભગવદ્ ગીતા છે એ યુદ્ધના મેદાનમાં કહેવામાં આવી હતી. આ ભગવદ્ ગીતા અર્જુનની સામે જ શા માટે પ્રગટ થઈ એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક આજે આપણે સમજીશું. કોઈ પણને ક્વેશ્ચન હોય તો સેશન દરમિયાન તમે લખી રાખી શકો છો. જેવું આપણો આ માસ્ટર ક્લાસ પૂર્ણ થશે કે તરત આપણે પ્રશ્નોત્તર પણ લઈશું અને એના પર વાત કરીશું. મહાભારતની અંદર ભગવદ્ ગીતા છે એ મહાભારતનો બહુ નાનો એક ભાગ છે. મહાભારતને ભારતીય શાસ્ત્રોની અંદર પંચમ વેદની ઉપમા આપવામાં આવી છે. આમ તો વેદ 4 જ છે, આપણે બધા જાણીએ છીએ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. પણ મહાભારતને 5મો વેદ કીધો છે. ભગવદ્ ગીતા જેમાંથી ઉદ્ગૃત થઈને આવે છે, જે શાસ્ત્રમાંથી ઉદ્ગૃત થઈને આવે છે, એ શાસ્ત્રનો થોડોક મહિમા સમજીશું તો ભગવદ્ ગીતાનો મહિમા સમજવામાં સરળતા રહેશે.
એ મહાભારતને 5મો વેદ ગણવામાં આવે છે. એ મહાભારત માટે એવું કીધું છે કે જે મહાભારતમાં છે એ આખા વિશ્વમાં છે, અને જે આખા વિશ્વમાં છે એ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. એનો અર્થ એવો છે કે વ્યાસ મહારાજની કલમ એવી ચાલી છે કે એને મહાભારતમાં બધું આવરી લીધું છે. અને મહાભારતનું અધ્યયન કરનારા મહાપુરુષો, સંતો, ભક્તો કે પ્રકાંડ પંડિતોને પણ તમે પૂછો કે મહાભારતનું હૃદય કોઈને કેવું હોય, મહાભારતનો પ્રાણ કોઈને કેવો હોય તો કોને કેવો? અને ત્યારે એ બધા એકી સાથે જવાબ આપે કે શ્રીમદ ભગવદ ગીતા. ભગવાને યુદ્ધના મેદાનમાં ઉભા રહી અને અર્જુનને જે વાત કરી છે એ ભગવદ ગીતા છે, મહાભારતનું પણ ધબકતું હૃદય છે. મહાત્મા ગાંધી એવું કહેતા કે કદાચ આ વિશ્વના તમામ શાસ્ત્રો એ નષ્ટ થઈ જાય અને એક ભગવદ ગીતા બચી જાય તો એક ભગવદ ગીતામાંથી પુનઃ બધા શાસ્ત્રો પાછા ઉભા થાય. ભારતીય દર્શન પ્રણાલીની અંદર જે કોઈને પોતાના સંપ્રદાયને વૈદિક સ્થાપિત કરવો હોય તો શંકરાચાર્ય ભગવાનથી એ પરંપરાની શરૂઆત થઈ કે પ્રસ્થાનત્રયી પર એમને ભાષ્યો કરવા પડે. પ્રસ્થાનત્રયી એટલે દશોપનિષદ, શ્રીમદ ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર. આ ત્રણેય ઉપર જે વ્યક્તિ ભાષ્ય લખે એ પોતાના મતને વૈદિક સ્થાપિત કરી શકે. પોતાના મતને, પોતાની માન્યતાને વૈદિક આધાર આપવા માટે પણ આપણા ભારતીય સંતોએ, આચાર્યોએ ભગવદ ગીતાને ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે. ત્યારે યુદ્ધના મેદાનમાં કેવાણી આ ભગવદ ગીતા, મને ને તમને પેલો પ્રશ્ન તો એ થાય કે આપણા જીવનમાં ભગવદ ગીતા આપણને શું કામ લાગે? અર્જુનને તો એટલી બધી આપત્તિ આવી પડી છે, કેટલા વર્ષનો વનવાસ, અને વનવાસ પછી આવ્યા છે અને રાજ્ય કરવા માટે થોડા ગામડાઓ માગે છે, અને એ પણ કૃષ્ણ જેવા મુત્સદી પુરુષ એમને મોકલી અને ધૃતરાષ્ટ્રની સભામાં માગણી થાય છે. અને ત્યારે ધૃતરાષ્ટ્ર કે જે પુત્ર મોહમાં અંધ છે અને આંખેથી પણ અંધ છે, એ દુર્યોધનની વાતમાં આવી અને એવો જવાબ આપવામાં આવે છે કે ભાઈ તમને 100 ભાગ જેટલી પણ જમીન નહીં આપવામાં આવે. અને કૃષ્ણ ભગવાનને બાંધવાનો પ્રયત્ન થાય છે, અને કુંતા જેવી સહન શક્તિની મૂર્તિ, ધીરજની મૂર્તિ, પરમ ભાગવત મતી, જેને આપણે ભારતીય સંસ્કૃતિનો શણગાર એવી આર્ય નારી કહી શકીએ, એ માં કુંતા કે જેની ધીરજ વખણાય, એ પોતાના પુત્રોને એમ કહે કે પાર્થને કહેજો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને એમાંથી મહાભારતના યુદ્ધનું આયોજન થાય. યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ સામસામે આવી જાય અને અર્જુન ભગવાન કૃષ્ણને એવું કહે કે કૃષ્ણ, મારા રથને બંને સેનાની મધ્યમાં લઈ જાઓ, મારે બંને સેનાના દર્શન કરવા છે. આ પ્રથમ ગીતાજીનો અધ્યાય છે, એને અર્જુન વિષાદ યોગ કહેવામાં આવે છે. આગળ આપણે જેમ જેમ આ પ્રથમ અધ્યાયમાં આગળ વધીશું એમ અર્જુનની સ્થિતિ કેવી થઈ ગઈ એ અર્જુન જ પોતાના સ્વમુખે કહેશે. તો આપણને એમ થાય કે યુદ્ધના મેદાનમાં કહેવાયેલી ગીતા, અર્જુન માટે કહેવાયેલી ગીતા, એ મને ને તમને જીવનમાં શું કામ લાગવાની? પણ કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે કે તું પાંડવ તું કૌરવ મનવા, તું રાવણ તું રામ, જીવન ના આ કુરુક્ષેત્રમાં પલ પલ નો સંગ્રામ. આપણને બહારથી ભલે એવું લાગે કે આપણે શાંત બેઠા છીએ, પણ અંતર મનમાં ક્યાંક યુદ્ધ ચાલુ હશે. આપણું મન ક્યાંક આપણા અસ્તિત્વને ટકાવવા માટે કોઈ સાથે નહીં તો પોતાની જાત સાથે સંઘર્ષ કરતું હશે, યુદ્ધ કરતું હશે. અને એ દ્રષ્ટિએ જોતા ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પણ એવું કે કોઈ પણ પ્રાણી માત્રને, જીવ પ્રાણી માત્રને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરવો પડે. એ જ સંઘર્ષનું ભીષણ રૂપ એ યુદ્ધ છે. આપણા આંતર મનમાં અનેક યુદ્ધો ચાલે છે અને એના પરિણામો આજે આપણે જોઈએ છીએ. વ્યક્તિએ આંતર મનના યુદ્ધોને
પહોંચી શકતો નથી, સમજણથી ડીલ કરી શકતો નથી, અને પરિણામે વ્યક્તિના જીવનમાં જોયા જેવી થાય છે. સમજણ જીવનમાંથી જાય, પછી જોયા જેવી થાય. વ્યક્તિના જીવનમાં એક સમજણ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં એ સુખ અને આનંદને ટકાવી શકે. અને એક સમજણ જો જીવનમાંથી વહી જાય તો પછી જોયા જેવી થાય. હાથે કરીને દુઃખો વ્યક્તિ પોતે જ પોતાના જીવનમાં ઉભો કરતા હોય છે. પોતે જ યુદ્ધની પરિસ્થિતિ પોતાની આજુબાજુ વારંવાર નિર્માણ કરી દેતા હોય છે. તો એ આંતરમનનું યુદ્ધ હોય. બાહ્ય કોઈ પણ પરિસ્થિતિમાં આપણે અડગ રહેવું હોય, સાચી સમજણ રાખવી હોય જીવનમાં, તો આ ભગવદ્ ગીતા આપણને ખૂબ કામ લાગે એવી છે. આપણે વાતની શરૂઆત એવી રીતે કરી હતી કે ભગવદ્ ગીતા આજે એક એવું શાસ્ત્ર છે કે માર્કેટિંગમાં, બિઝનેસમાં, રાજનીતિમાં બધે આનો ઉપયોગ થાય છે. પણ મને એવું લાગે છે કે ભગવદ્ ગીતાનું અપમાન છે. જે અર્થમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવવા માંગે છે એ જ સમસ્ત માનવજાત માટે અને બધા ક્ષેત્રમાં ઉપકારક છે. આ ભગવદ્ ગીતાને યથાર્થ જો તમે સમજી લ્યો તો એને ભગવદ્ ગીતાને પછી તમે માર્કેટિંગમાં પણ એપ્લાય કરી શકો, રાજનીતિમાં પણ સિદ્ધાંત સાથેના રાજકારણને જીવવા માટે એપ્લાય કરી શકો, બિઝનેસમાં પણ એપ્લાય કરી શકો, બધા ક્ષેત્રમાં એપ્લાય કરી શકો. પણ પ્રથમ એકવાર મૂળ સ્વરૂપમાં કૃષ્ણ શું કહેવા માંગે છે એ સમજવું જરૂરી છે. ભગવદ્ ગીતા એ મુખ્યતઃ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ભગવાને અધ્યાત્મ માત્રનો સાર કહેવાય એવી આ ભગવદ્ ગીતા કહેવા માટે અર્જુનની જ શા માટે પસંદગી કરી, એવો પણ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો મહાભારતના યુદ્ધની પૂર્વમાં નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થશે, અને ત્યારે કૃષ્ણ કોના પક્ષે ઉભા રહીએ? કારણ કે ભગવાન તો દ્વારકાધીશ હતા. એમનું સૈન્ય, એમની સંપત્તિ, એની સામે તો કોઈ ઊંચી આંખ ન કરી શકે એવી કૃષ્ણ પરમાત્માની પ્રતિભા હતી. રાજનીતિક ક્ષેત્રમાં પણ કૃષ્ણને પૂછ્યા વિના કોઈથી આર્યાવર્તમાં કઈ થતું નહીં. અને એટલા માટે જ યુદ્ધમાં મદદ લેવા માટે દુર્યોધન અને અર્જુન છે એ કૃષ્ણ પરમાત્મા પાસે જાય છે. ભગવાન શયનની મુદ્રામાં હોય છે, અર્જુન જઈને ચરણમાં બેસી જાય છે, અને દુર્યોધન ભગવાનના મસ્તક પાસે બેઠા હોય છે. ભગવાન જ્યાં નેત્ર ખોલે છે ત્યાં અર્જુન સામે દેખાય છે. જે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને અમૃત જેવું જ્ઞાન આપણને આપ્યું છે, એના ઉપર એ જ સમયે ભગવાનની અમી દ્રષ્ટિ ઢળી પડે છે. અર્જુન, બોલ બોલ, કેમ આવ્યો છે? તારે શું જોઈએ? ત્યાં તરત દુર્યોધન બોલી ઉઠે, ત્યારે એની પહેલા તો હું આવીને બેઠો છું. અને ત્યારે ભગવાન એવું કે, તું આવીને મસ્તક પાસે બેઠો છો અને અર્જુન આવીને ચરણ પાસે બેઠો છે. કૃષ્ણના ચરણ પાસે બેસી શકે ને એને ગીતા સમજાય. ભગવદ્ ગીતા ભગવાને અર્જુને જ કીધી એનું બીજું અને મહત્વનું કારણ. જ્યારે કૃષ્ણ ભગવાને પહેલી ચોઈસ અર્જુનને આપી કે અર્જુન માગી લે, તારે શું જોઈએ? આપણા જીવનમાં પણ આપણે અર્જુન હારે આ પરિસ્થિતિને કમ્પેર કરી શકીએ કે જ્યારે કંઈક અતિ મહત્વનું, જીવન પરિવર્તિત કરી શકે એવો નિર્ણય લેવાનો હોય અને પસંદગી કરવાની વાત આવે તો આપણે કોને પસંદ કરીએ? ભગવાને કીધું કે એક બાજુ મારી સેના છે અને બીજી બાજુ હું છું. અર્જુન માગી લે. અને હા, એક શરત બંને સાંભળી લ્યો કે હું આખા યુદ્ધમાં ક્યારેય શસ્ત્ર ઉઠાવવાનો નથી. શસ્ત્ર વિનાના કૃષ્ણ એ યુદ્ધમાં મારી શું મદદ કરે? દુર્યોધનને તરત આવો વિચાર આવ્યો. અને અર્જુને માત્ર એટલું જ કીધું કે હે કૃષ્ણ, મારે સેના નથી જોતી, મારે તમારી સંપત્તિ નથી જોતી, મારે તમારી જે આખી આમ મુત્સદી રાજનીતિનું આવું પ્રબળ ને કેવું વ્યક્તિત્વ, એવા વ્યક્તિત્વની આશાથી નથી આવ્યો. મારે તો કૃષ્ણ માત્ર તમારો સંગાથ અને સાથ જોઈએ છે. કૃષ્ણ, મારે તમે જોઈએ છે. ભગવાન પાસેથી ભગવાનને માગી લેવા ને
એ આજ સુધી માનવ જાતમાં કોકને જ આવડ્યું છે. અને જેને જેને માંગ્યું છે ને એ આવા ગીતા જેવા અમૃતના અધિકારી બની ગયા છે. અર્જુને ત્યારે કોઈ પણ લોભમાં ન લેવાતા, મોહમાં ન લેવાતા, આ બધાથી પર ઉઠી અને ભગવાનની માગણી કરી. માટે અર્જુન છે આના મુખ્ય શ્રોતા છે અને આ ભગવદ્ ગીતાના અધિકારી બન્યા છે. આપણા જીવનની અંદર પણ જ્યારે પસંદગી કરવાની વાત આવે ત્યારે આપણે કૃષ્ણને કેટલી પસંદગી આપીએ. આપણે લોભ કે મોહથી આપણી ફેવરમાં પરિસ્થિતિ આવે એ માટે ભગવાનને કેટલા છોડીએ છીએ. જો એનું આંકલન કરતા શીખી જઈએ અને એમાં જો ભગવાનની પસંદગી કરતા શીખી જઈએ તો આ ભગવદ્ ગીતા એ આપણા માટે જ છે. અને તો જેમ અર્જુનને સમજાણું અને અંતે અર્જુનનો સૂર એવો આવ્યો કે કરીશ્યે વચનમ તવ. આનંદની વાત તો એ છે કે આવડી મોટી ભગવદ્ ગીતા યુદ્ધના મેદાનમાં ઊભી અર્જુનને સમજાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા એવું કે છે, પરમાત્માનો જીવ પ્રત્યે પ્રેમ કેવો હોય. માણસ હોય તો એ આગ્રહ રાખે કે મેં હવે 1.5 કલાક તમને સમજાવ્યા તો તમે આમ જ કરો. પણ ભગવાન તો જીવાત્માને ઠાકોરજી કરી શકે એવો પ્રેમ તો કોણ કરી શકે. ભગવાને એવું કીધું, યથા ઈચ્છસી તથા કુરુ. આટલી મોટી ગીતા કહીને કૃષ્ણ એમ બોલે કે અર્જુન તારી ઈચ્છા હોય એમ કહે. અને એ પરમાત્માનો પ્રેમ જોઈને અર્જુન એવું બોલે કે કરીશ્યે વચનમ તવ. હવે તો કૃષ્ણ તમે કયો એમ જ કરવું છે મારે, એમાં ફેર ન પડવા દો. ત્યારે આ આખી ભગવદ્ ગીતાની ભૂમિકા થઈ. તો આપણે આજે પ્રથમ શ્લોકનું પઠન કરીએ અને એને શબ્દસહ સમજી અને એનો ભાવાર્થ સમજવાનો પણ પ્રયત્ન કરીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ પૂર્વત સંજય. બધાને ખાસ એટલી પ્રેમથી ભલામણ કે જ્યારે જ્યારે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં બેસો તો અવશ્ય ભગવદ્ ગીતાને ખોળામાં લઈને બેસો. આ ભગવદ્ ગીતા તમારી બધાની જોડે પ્રેમથી શેર કરતા પહેલા એકાંતમાં આની સાથે ઘણો સમય પસાર કર્યો અને એક અનુભવ એવો થયો કે જ્યારે તમે ગીતાને ખોળામાં લઈને બેસો છો, શરૂઆત તો આવી રીતે થાય કે તમે ગીતાને ખોળામાં લઈને બેસો છો, પણ જેમ જેમ ભગવદ્ ગીતાની યાત્રા આગળ વધતી જશે ખબર નહીં પડે માં ગીતા તમને ખોળામાં બેસાડી દેશે. માટે અવશ્ય જ્યારે જ્યારે આપણે આ ભગવદ્ ગીતાના માસ્ટર ક્લાસમાં મળીએ તો બધા પોતાની પાસે ભગવદ્ ગીતા રાખી અને એક એક શ્લોકનું પઠન અહીંથી થાય તો તમે પણ જોડે કરો. આની અંદર શરૂઆત જ ધૃતરાષ્ટ્રના વાક્યથી થઈ છે અને અહીંથી ભગવદ્ ગીતા લેવાનું કારણ પણ છે અને બહુ મોટું કારણ છે. ધૃતરાષ્ટ્ર છે એ સંજયને પૂછે છે. હવે આપણને એમ થાય કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં આ ધૃતરાષ્ટ્ર અને સંજય ક્યાંથી આવી ગયા. આપણે જાણીએ છીએ એમ કે પાંડવોના કાકા અને કૌરવોના પિતા એટલે ધૃતરાષ્ટ્ર કે જે પુત્ર મોહમાં ખૂબ અંધ હતા અને આખું યુદ્ધ થાય છે. વ્યાસ મહારાજને ધૃતરાષ્ટ્ર પ્રત્યે સેજે પુત્ર ભાવ રહેતો અને ખૂબ ચિંતિત થતા હતા. એટલે વ્યાસ ભગવાને એવું કીધું કે ધૃતરાષ્ટ્ર હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તું અહીંયા બેસીને આખું યુદ્ધ જોઉં. અને ત્યારે ધૃતરાષ્ટ્ર છે એ એવું કહે કે આખી જિંદગી કાંઈ નથી જોયું ને હવે કુળનો નાશ જોવાનો હું એ દિવ્ય દ્રષ્ટિ નહીં સહન કરી શકું. માટે ધૃતરાષ્ટ્રના જે સારથી હતા, જે સેવક હતા એવા સંજય, એ સંજયને વ્યાસ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને જેમ હું અત્યારે ગીરમાં બેઠો છું, તમે બધા ક્યાં ક્યાં બેઠા હશો ને છતાં આપણે એકબીજાને લાઈવ જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. એવી વ્યવસ્થા ત્યારે પણ હતી, મહાભારત કાળમાં પણ હતી. અને વ્યાસ ભગવાને એ દૂર સંચારની એવી દિવ્ય દ્રષ્ટિ ગોઠવી દીધી કે સંજય ધૃતરાષ્ટ્રની પાસે બેઠા બેઠા આખી યુદ્ધ ભૂમિને નિહાળે છે. બધાના અંતર્મનના સંકલ્પો પણ સંભળાય છે. અને આવી સ્થિતિમાં ધૃતરાષ્ટ્ર છે એ સંજયને કહે છે કે હે સંજય, ધર્મ ક્ષેત્રે એટલે ધર્મ ભૂમિમાં
કુરુક્ષેત્રે એટલે કુરુક્ષેત્રમાં સમવેતા એકત્રિત થયેલા યુયુત્સવ યુદ્ધના ઈચ્છુક એવા મામકાહા મારા ચ એવ તથા પાંડવા પાંડુના પુત્રો કિમ શું અકુર્વત કર્યું. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત થયેલા યુદ્ધના ઈચ્છુક એવા મારા અને પાંડુના પુત્રો એ શું કરે છે, એને શું કર્યું, આવા પ્રશ્નથી શરૂઆત થઈ. હવે આખી ભગવદ્ ગીતાનો પાયો જ આ એક વાક્ય છે કે ધૃતરાષ્ટ્ર જેવા વડીલ જ્યારે મારું તારું કરે ને, અહીંયા શબ્દ આવ્યો મામકાહા, મારા પુત્ર, અને પાંડવાશ્ચૈવ એટલે પાંડુના પુત્ર. જીવનમાં સંકટ ક્યારે ક્યારે આવે છે વ્યક્તિને? જ્યારે વ્યક્તિ મારું તારું કરતા શીખી જાય છે ને, ત્યારે જીવનમાં અવશ્ય મહાભારત ઊભું થાય છે. જ્યાં રાજગાદી, રામાયણમાં પણ રાજગાદીનો પ્રશ્ન હતો અને મહાભારતમાં પણ રાજગાદીનો પ્રશ્ન હતો. પણ રામાયણમાં આપણને એ શીખવા મળે કે જ્યાં ભરતને રાજગાદી મળે છે, રામ સહર્ષ વન સ્વીકારે છે, વનવાસ મળે અને માં કૌશલ્યા રડે, તો ભગવાન રામ એવું કે માત, મને તો પિતાજીએ દિયે મોહે કાનન રાજુ, મને તો આખા વનનું રાજ્ય મળ્યું છે. માં, આ તો આનંદિત થવાનો સમય છે, આ હરખાવાનો સમય છે. અને આવી રીતે ભગવાન રામ સેજે વનમાં વયા જાય, આખી ગાદી ભરત માટે સમર્પિત હોય, અને ત્યારે પણ ભરત એમ કે આ ગાદી મારી નથી, આ તારી છે, આ તારી છે. તારું તારું થાય ત્યાં રામાયણ હોય, રામના સંસ્કારો હોય, એ મર્યાદાની સુગંધ હોય, અને મારું મારું થાય ત્યાં હંમેશા કૌરવોની જેમ મહાભારત જ થવાની હોય. માટે અહીંયા ધૃતરાષ્ટ્ર જ છે એ જ એવો શબ્દ બોલે છે કે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્ર. પોતાના જ નાના ભાઈના સંતાનો છે, પણ એમાં એટલું મમત્વ નથી જેટલું પોતાના પુત્રમાં છે. આપણા ધર્મશાસ્ત્રો, આપણા ધર્મ ગ્રંથો એવું કે પાપ માત્ર ક્યાંથી ઉત્પન્ન થાય છે, સ્વાર્થ વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે હું કેતા અહમ અને મારું એટલે મમત્વ. અહમ અને મમત્વ માંથી જ બધા પ્રશ્નો ઉભા થાય છે, સ્વાર્થ ઉભા થાય છે, અશાંતિ ઉભી થાય છે. ત્યાં સુધી મહાભારત જેવા યુદ્ધ પણ એમાંથી ઉભા થાય છે. ધૃતરાષ્ટ્ર માત્ર આંખથી અંધ નથી, પુત્ર મોહનની અંદર એવા અંધ થઈ ગયા છે કે જે પાંડવોએ એને હંમેશા પિતા જેવો આદર આપ્યો, એ પાંડવો માટે ધૃતરાષ્ટ્ર છે એ આખી રાજસભામાં દુર્યોધન જ્યારે અપમાનિત કરીને એમ કે એને તો એક માટીનો કણિકોય ન આપું, ત્યારે રાજા હોવા છતાં ધૃતરાષ્ટ્ર એમ નથી બોલી શકતા કે દીકરા એમ ન ચાલે, 5 ગામ આપણે એને દઈ દેવા જોઈએ. ભગવાન તો માત્ર 5 ગામ માગે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જેવું વ્યક્તિત્વ છે એ પણ આ મહાભારતમાં કારણ રૂપ છે, અને માટે એમના શ્લોકથી આ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ છે. આજના સેશનને અહીંયા પૂર્ણ કરીએ, ભગવાનના ચરણોમાં આજનું સેશન અર્પણ કરીએ. અને આ ભગવદ્ ગીતાના માસ્ટર ક્લાસ છે એ કોઈ બિઝનેસ, પોલિટિક્સ શીખવા માટે નહીં, પણ કૃષ્ણ પરમાત્મા ખરેખર શું કહેવા માંગે છે ભગવદ્ ગીતામાં, એ સમજીને પછી બધા ક્ષેત્રોમાં એપ્લાય કરી શકો અને સુખી થઈ શકો, આનંદિત રહી શકો, એવી રીતે આપણે સમજીશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યત્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નમો હરિ કૃષ્ણાય.